નમસ્કાર મિત્રો, યુ મીડિયા ગુજરાતીમાં તમારું સ્વાગત છે. તો ચાલો શરૂ કરીએ આજના તાજા અને મહત્વના સમાચાર. સૌ પ્રથમ વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરતા જણાવ્યું કે ચાલુ વર્ષે રોહિણી નક્ષત્રમાં રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ થશે. આગામી 30 અને 31 મેથી લઈને 4 જૂન વચ્ચે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે પ્રી મોન્સૂન વરસાદ પડવાની પ્રબળ શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોના વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે. અંબાલાલ પટેલે વીજળી પડવાની ઘટનાઓથી જનધનને સુરક્ષિત રાખવા માટે ખાસ કાળજી રાખવાની અપીલ કરી છે. આગળ ગરમીને લઈને ખબર જોઈએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો હજુ પણ ઊંચો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં સુરેન્દ્રનગર 44.7 સેલ્સિયસ મહત્તમ તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે. આ ઉપરાંત અમદાવાદમાં 44.4 સેલ્સિયસ, રાજકોટમાં 43.6 સેલ્સિયસ, ગાંધીનગરમાં 43.5 સેલ્સિયસ અને ડીસામાં 42.2 સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન પણ 28.8 સેલ્સિયસ નોંધાયું છે, જે સામાન્ય કરતાં 0.6 સેલ્સિયસ વધુ છે. જ્યારે વડોદરામાં રાત્રિનું લઘુત્તમ તાપમાન 30.0 સેલ્સિયસ જેટલું ઊંચું નોંધાતા અસહ્ય બફારાની સ્થિતિ યથાવત છે. આગળ બીજી ખબરની વાત કરીએ તો દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોની પેરેન્ટ કંપની ઇન્ટરગ્લોબ એવિએશન માટે માર્ચ 2026માં પૂરો થયેલો ત્રિમાસિક ગાળો આર્થિક દૃષ્ટિએ અત્યંત નુકસાનકારક સાબિત થયો છે. કંપની દ્વારા 29 મેના રોજ જાહેર કરવામાં આવેલા ચોથી ક્વાર્ટરના નાણાકીય પરિણામો અનુસાર ઇન્ડિગોને આ 3 મહિનામાં 2.536 કરોડ રૂપિયાનો મોટો ચોખ્ખો ઘાટો નેટ લોસ થયો છે. આ આંકડો બજાર માટે આંચકાજનક છે, કારણ કે ગયા વર્ષે સમાન ગાળામાં કંપનીએ 3068 કરોડ રૂપિયાનો મોટો નફો કર્યો હતો. આગળ બીજી ચોંકાવનારી ખબર જોઈએ તો આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાનો અતિરેક સગીર વયના બાળકો માટે કેટલો જોખમી સાબિત થઈ શકે છે, તેનો ચોંકાવનારો કિસ્સો સુરત શહેરમાંથી સામે આવ્યો છે. મામાના ઘરે વેકેશન ગાળવા આવેલી અમરેલીની ધોરણ 10ની એક 14 વર્ષીય વિદ્યાર્થિનીને ઇન્સ્ટાગ્રામ પર પરિચયમાં આવેલા 24 વર્ષના યુવકે પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો હતો. યુવકે સગીરાને અમરોલી સ્થિત એક રૂમ પર રાખી તેની પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે. આ મામલે ચોકબજાર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. છેલ્લી ખબરની વાત કરીએ તો અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્યા પટેલને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા તરફથી શરતી જામીન મળ્યા છે. કોર્ટે 1 કરોડ રૂપિયાના બોન્ડ પર જામીન મંજૂર કર્યા છે અને આરોપીને 15 દિવસમાં રકમ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. કેસમાં અગાઉ આરોપી પર બેદરકારીથી કાર ચલાવી અનેક લોકોના મોત અને ઈજાના ગંભીર આરોપ લાગ્યા હતા. મિત્રો, આજ માટે બસ આટલું જ. રોજ તાજા અને મહત્વના સમાચાર જોવા માટે જોડાયેલા રહો યુ મીડિયા ગુજરાતી સાથે. ધન્યવાદ.